છોટાઉદેપુરમાં શાળાના કમ્પાઉન્ડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ આવી જેતપુરની અણિયાદરી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુકાયા છે। બાંધકામમાં હલકી કક્ષાની અને કાચી ઈંટો વાપરતા હોવાના આરોપ। અધિકારીઓ સ્થળ પર આવીને તપાસ ન કરે ત્યાં સુધી કામ અટકાવ્યું। શાળાના આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। જૂના પાયા પર ત્યારે અમે રજૂઆત કરી કે પાયો ખોદવો પડે। પાયો ખોદો પછી ઈંટો આવી। જ્યારે ઈંટો આવી ત્યારે અમે અમારા ટીઆરપી સાહેબ પઠાણ સાહેબને વાત કરી કે આ ઈંટો થોડી કાચી છે, અમને એવું લાગે છે। જે મટીરિયલ વાપરે છે એ એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરે છે, જેથી કોઈ સામાન્ય કારણોસર બી દિવાલને તૂટી જવાનો જોખમ રહે છે। જે આ ખોટું મટીરિયલ વાપરે છે એના આધારે અમે કહી શકીએ છીએ કે આ કામ ખરાબ રીતે થઈ રહ્યું છે। એટલે અમારી એક માંગ છે કે થોડું સારું મટીરિયલ વાપરે। એમાં ઈંટો વ્યવસ્થિત વાપરતા નથી, એવું છે ચૂના તૂટેલા છે અને કાચી ઈંટો છે અને એનું એસ્ટિમેટ અમને આપે અને વત્તા આ મટીરિયલ બદલીને સારું કામ થાય એવી અમારે એ છે। દક્ષિણ ગુજરાત હવે માત્ર ઉદ્યોગ અને વેપારનું જ નહીં પરંતુ વૈશ્વિક સહયોગ અને આંતરરાષ્ટ્રીય આર્થિક ભાગીદારીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે। આ દિશામાં ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અગ્રણી ભૂમિકા ભજવી રહી છે। સુરતના ઉદ્યોગકારોનું ઉચ્ચ સ્તરીય બિઝનેસ ડેલિગેશન તારીખ 10 થી 14 નવેમ્બર દરમિયાન બોત્સવાનાની મુલાકાતે ગયું હતું। આ મુલાકાત અત્યંત ફળદાયી સાબિત થઈ। SGCCI દ્વારા જાન્યુઆરી 2026માં આયોજિત થનારા ગ્લોબલ વિલેજ 2026ના મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગિડિયોન બોકો સુરતની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત દક્ષિણ ગુજરાતના આંતરરાષ્ટ્રીય પ્રભાવ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન ગણાશે। યુનિવર્સિટીના ઉત્સવ અને ઓલિમ્પિક જેવા ભવ્ય સ્પોર્ટ્સ આયોજન વચ્ચે કેસીજી દ્વારા બહાર પાડવામાં આવેલા આઉટસોર્સિંગ ભરતી પરિપત્ર સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો। માત્ર 21,000 પગારે 11 મહિનાની આઉટસોર્સ ભરતીનો સખત વિરોધ કરાયો છે અને પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠી છે। વિરોધકર્તાઓનું કહેવું છે કે 300થી વધુ કોલેજોમાં સ્પોર્ટ્સ ટીચરની જગ્યાઓ ખાલી છે, જ્યારે કાયમી ભરતી થવી જોઈએ। ડોક્ટર વિજયસિંહ પઢેરિયાએ ચેતવણી આપી કે વારંવાર કોચ બદલાશે તો ખેલાડીઓની ટ્રેનિંગ અને ભવિષ્ય બંનેને નુકસાન થશે। ગુજરાત યુનિવર્સિટી મોટામાં મોટી હોવા છતાં આજે અમારી પાસે 30 થી 35 વ્યાયામ શિક્ષકો અમે કામ કરી અને આજે આ રમત ઉત્સવને પૂર્ણ કરવા જઈ રહ્યા છે। અમારી માંગ એ છે કે હાલમાં કેસીજી તરફથી એક સર્ક્યુલર કરવામાં આવેલો છે અને એ સર્ક્યુલરમાં આઉટસોર્સથી અમારી જે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સની જે ભરતી ખાલી જગ્યાઓ જે છે એની માટે આઉટસોર્સથી ભરતી કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે, એને અમે વખોડી રહ્યા છીએ। આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સરકારનું જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત